નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 નામાના મૂળ તત્વોમાં આપણે પ્રકરણ 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોની ચર્ચા કરી. હવે આપણે થોડાક એકાઉન્ટિંગ બેઝ તરફ જઈએ. જે નિયમો અને સિદ્ધાંતો ઉપર એકાઉન્ટ એટલે કે નામું રચાયેલું છે એના કેટલાક સિદ્ધાંતો છે, નિયમો છે. તો એ નિયમો અને સિદ્ધાંતો તરફ જઈએ છીએ. બરાબર મિત્રો, યાદ રાખજો. આજે આપણે બીજા ચેપ્ટરની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર. આ ખૂબ જ પાયાનું અને અગત્યનું ચેપ્ટર છે. આ ચેપ્ટર આપણે મિસ કરીએ એટલે આગળ ચોથું ચેપ્ટર આમનોંધ છે, એમાં જરૂરથી તકલીફ પડે અને પછીના ચેપ્ટરમાં પણ તકલીફ પડે. કારણ કે વ્યવહારો છે તો નામું છે. તો આ વ્યવહારો સમજવા માટે આ પ્રકરણ 2 છે, જેના આપણે પહેલા લેક્ચરમાં ધંધાકીય વ્યવહાર અને વ્યવહારોનું વર્ગીકરણ, વ્યવહારોના 2 વર્ગીકરણ છે. એમાં આજના લેક્ચરમાં આપણે પહેલું વર્ગીકરણ ભણશું. બીજા લેક્ચરમાં પણ પહેલું વર્ગીકરણ કન્ટિન્યુ રહેશે, એના ઉદાહરણ ભણશું. તો બરાબર ધ્યાન રાખી અને ભણજો મિત્રો. આજે બીજું ચેપ્ટર શરૂ થાય છે, એનું નામ છે વ્યવહારોની દ્વિઅસર. દ્વિ એટલે 2. નામું જે છે દ્વિનોંધી નામા પદ્ધતિ, આપણે જે 11માં ભણીએ છીએ એ દ્વિનોંધી નામા પદ્ધતિ છે. બરાબર છે. આપણે ભણ્યા કે એની સૌપ્રથમ લેખિત રજૂઆત ઇટાલીના લ્યુકા પેસિઓલીએ કરી. તો ડબલ એન્ટ્રી સિસ્ટમ કહેવાય છે. દ્વિનોંધી, એક વ્યવહારની ઓછામાં ઓછી 2 અસર થાય છે, એક ઉધાર બીજી જમા. એટલા માટે આ પદ્ધતિને દ્વિનોંધી નામા પદ્ધતિ કહે છે. તો આ દ્વિનોંધી નામા પદ્ધતિ એટલે શું? તો કે વ્યવહારોની દ્વિઅસર, દરેક વ્યવહારની ઓછામાં ઓછી 2 અસર થાય છે. અને ખાતાના પ્રકાર, આ ટોપિક પૂરો થાય વ્યવહારો સમજ્યા પછી આપણે ખાતાના પ્રકાર જે છે એ ભણવાના છે. તો સૌથી પહેલાં આપણે ભણીએ પહેલો ટોપિક વ્યવહારોની દ્વિઅસર. મિત્રો, આ ખાતાના પ્રકાર એ શરૂ થાય ત્યારે હું તમને કહીશ. અત્યારે આપણે ફક્ત વ્યવહારો ભણવાના છે. વ્યવહારોને ઓળખતા, એને આઈડેન્ટિફાઈ કરતા શીખવાના છે, એને એસોર્ટ કરતા, અલગ પાડતા શીખવાના છે. બરાબર છે. તો સૌથી પહેલાં છે ધંધાકીય વ્યવહાર. મિત્રો, એવું કહેવાય છે કે વ્યવહાર છે એ નામાનો પાયો છે, એવું આપણે કહી શકીએ. બરાબર. હિસાબો તૈયાર કરવાનું પ્રથમ પગથિયું એ વ્યવહાર છે, એવું કહેવાય છે. નો ટ્રાન્ઝેક્શન નો એકાઉન્ટિંગ, એટલે કે વ્યવહાર નહીં તો હિસાબો નહીં. એટલે વ્યવહારો જે છે એ હિસાબો તૈયાર કરવા માટેનું પ્રથમ પગથિયું છે. જો વ્યવહારો જ ન હોય તો હિસાબો જ ન હોય. તો અહીંયા સૌથી પહેલાં આપણે ભણીએ છીએ ધંધાકીય વ્યવહાર. મિત્રો, વ્યવહાર એટલે આપલે, વિનિમય કરવો, મેળવવું, આપવું, આને વ્યવહાર કહેવામાં આવે છે, ટ્રાન્ઝેક્શન. પણ આ વ્યવહાર ધંધાકીય વ્યવહાર ક્યારે બને છે? એટલે કે ધંધાકીય વ્યવહાર એટલે શું? તો આપણે એની વ્યાખ્યા જોઈએ કે ધંધાકીય વ્યવહાર એટલે, બરાબર યાદ રાખજો, માત્ર વ્યવહાર નથી, ધંધાકીય વ્યવહાર. ધંધાકીય વ્યવહાર એટલે 2 કે વધુ વ્યક્તિઓ વચ્ચે, હવે વ્યવહાર તો ઓછામાં ઓછા 2 વ્યક્તિ સાથે થાય કે હું મારી જાત સાથે એકલો તો વ્યવહાર કરી શકું નહીં. એટલે 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ખાસ ધંધા માટેની વસ્તુઓ કે સેવાની, આવો વ્યવહાર ધંધા માટેની વસ્તુ કે સેવાનો હોવો જોઈએ. તો તમને એમ થાય સાહેબ વસ્તુ ને સેવામાં શું ફેર છે? તો જે ચીજવસ્તુને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ, જે ભૌતિક સ્વરૂપમાં છે એને વસ્તુ કહેવાય. ફર્નિચર, ટીવી, એસી, પંખા, બરાબર છે, સોફા સેટ, બેન્ચીસ, દવાઓ, બરાબર, કરિયાણાની વસ્તુ, આ બધી ચીજ વસ્તુ. અને સેવા એટલે શું? અભૌતિક વસ્તુઓ જેને આપણે જોઈ શકતા નથી છતાં એનું ખરીદ વેચાણ થાય છે. બરાબર. દાખલા તરીકે ટ્રાન્સપોર્ટેશન, બરાબર છે, હોટેલની સેવા છે,
વકીલની સેવા છે, ડૉક્ટરની સેવા છે, મજૂરની સેવા, કર્મચારીની સેવા છે, બરાબર છે. તો આની આપણે ખરીદ વેચાણ કરીએ છીએ, સેવાનું ખરીદ વેચાણ કરીએ છીએ, બરાબર. એમાં કોઈ ભૌતિક ચીજવસ્તુઓની આપણે નથી કરતા, અભૌતિક વસ્તુઓ છે, એટલે એને સેવા કહેવાય છે. તો એ ધંધા માટેની ચીજવસ્તુ કે સેવાની રોકડમાં કે શાખ પર ફેરબદલી આપલે કરવી, એક આપે અને બીજો મેળવે, ફેરબદલી, બરાબર છે. હવે રોકડ કે શાખ એટલે શું, ડિટેલમાં ભણવાનું છે. અહીંયા વ્યાખ્યા ફક્ત સમજીએ આપણે. ધંધાકીય વ્યવહાર એટલે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુઓ કે સેવાની રોકડમાં કે શાખ પર ફેરબદલી, બરાબર છે, વિનિમય. હવે ધંધાકીય વ્યવહારની આ વ્યાખ્યા પરથી થોડા મુદ્દા ફલિત થાય છે, જે ધંધાકીય વ્યવહારને સમર્થન આપે છે. એટલે કે ધંધાકીય વ્યવહાર કેવો હોવો જોઈએ, તો અહીંયા પહેલું છે કે ધંધાનો વ્યવહાર હોવો જોઈએ, પર્સનલ વ્યવહાર ન હોવો જોઈએ, બરાબર છે. ધંધાકીય વ્યવહાર જે છે એ ધંધા માટેનો જ હોવો જોઈએ, એટલે ધંધામાં થયેલો ધંધા માટે થયેલો હોવો જોઈએ. બીજું, એ વ્યવહાર આર્થિક વ્યવહાર હોવો જોઈએ. મિત્રો, આપણે નામાની અંદર બિન આર્થિક વ્યવહારોની ચર્ચા કરતા નથી, કારણ કે એ નોંધાતા જ નથી. તો બિન આર્થિક વ્યવહારોની ચર્ચા નથી કરતા, એનું આપણે ડિટેલમાં ભણશું બિન આર્થિક વ્યવહાર. પણ આપણે ફક્ત આર્થિક વ્યવહારો, આર્થિક વ્યવહાર એટલે શું, જેનું નાણાંમાં મૂલ્ય હોય, ખરીદ વેચાણ સમયે નાણાંનું મૂલ્યમાં ચૂકવણી એની થતી હોય, એને આર્થિક વ્યવહાર આપણે કહીએ છીએ. તો એ વ્યવહાર ધંધાનો તો હોવો જોઈએ, સાથે સાથે આર્થિક વ્યવહાર હોવો જોઈએ. બીજું, આર્થિક વ્યવહારનું નાણાંમાં મૂલ્ય હોવું જોઈએ. કોઈ પણ વ્યવહારને નાણાંમાં માપી શકાય તો જ નોંધી શકાય, બરાબર. આપણે આવું નથી નોંધતા કે 10,000 એસી ખરીદ્યા, નહીં, બરાબર છે. આપણે આવું જ લખીએ છીએ કે ₹5,00,000ના એસી ખરીદ્યા. શું કામ, તો કે વ્યવહારને નાણાંમાં માપીને નોંધાય છે, જથ્થામાં નહીં, બરાબર. એટલે એનું નાણાકીય માપ અથવા તો મૂલ્ય હોવું જોઈએ. જે નાણાંમાં મૂલ્ય ન આપી શકાય એ ધંધાકીય વ્યવહાર કે આર્થિક વ્યવહાર ખાસ તો નથી. બીજો, આવો વ્યવહાર રોકડ અથવા ઉધાર હોઈ શકે છે. વ્યવહાર રોકડ અથવા ઉધાર, રોકડ ને ઉધાર શું છે આપણે હમણાં સમજીએ. અને છેલ્લું છે, આવો વ્યવહાર આંતરિક વ્યવહાર કે બાહ્ય વ્યવહાર, ધંધાની અંદર જ થતા વ્યવહારો જેમાં કોઈ ત્રાહિત પક્ષકારની જરૂર પડતી નથી, આંતરિક વ્યવહાર. વ્યવહારોનું વર્ગીકરણ ભાગ 2 એમાં ડિટેલમાં સમજશું. અને બાહ્ય વ્યવહાર, જેમાં ધંધાના વેપારી અને ધંધા ઉપરાંત ત્રાહિત પક્ષકારની જરૂર પડે છે, એવા વ્યવહારોને બાહ્ય વ્યવહાર કહેવામાં આવે છે. આ વર્ગીકરણ નંબર 2 છે, ત્યારે ભણશું. તો તમારે વ્યાખ્યા યાદ રાખવાની છે, એમાંથી નિપજતા 5 મુદ્દા. આને બેયને અલગ કરી નાખો કે આંતરિક વ્યવહાર હોવો જોઈએ અને બાહ્ય વ્યવહાર, તો એક મુદ્દો ટેક્સ્ટ બુકની જેમ વધશે. તો ધંધાકીય વ્યવહાર ધંધાનો હોવો જોઈએ, આર્થિક વ્યવહાર હોવો જોઈએ. આર્થિક વ્યવહાર એવો કે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું હોવું જોઈએ. આવો વ્યવહાર રોકડ પણ હોઈ શકે અથવા ઉધાર પણ હોઈ શકે. અને આવો વ્યવહાર આંતરિક પણ હોઈ શકે અને બાહ્ય પણ હોઈ શકે. તો મિત્રો, આ છે ધંધાકીય વ્યવહાર. ધંધામાં રોજબરોજ અનેક પ્રકારના વ્યવહારો જે છે એ અસર પામતા હોય છે. આ વ્યવહારો ઉપરથી આપણે એકાઉન્ટિંગ નામું જે છે, હિસાબો છે એ લખીએ છીએ. હવે વ્યવહારોના 2 વર્ગીકરણ છે, એક રોકડ ઉધારના પ્રમાણમાં એના સ્વરૂપમાં, અને બીજું આંતરિક અને બાહ્ય સ્વરૂપમાં. તો આંતરિક અને બાહ્ય વ્યવહાર છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે કે એની પછીના લેક્ચરમાં આગળ અભ્યાસ કરીશું. અત્યારે ભણીએ વ્યવહારોનું વર્ગીકરણ 1. આ વર્ગીકરણની અંદર વ્યવહારને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. અને બરાબર યાદ રાખજો, આ વ્યવહારોનું વર્ગીકરણ આર્થિક વ્યવહારોનું જ છે. આર્થિક વ્યવહારો, બિન આર્થિક વ્યવહારો આપણે લેતા નથી. એટલે આર્થિક વ્યવહારોનું વર્ગીકરણ નંબર 1, પહેલું રોકડ વ્યવહાર, કેશ ટ્રાન્ઝેક્શન. બીજું
ઉધાર વ્યવહાર ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અને અન્ય વિશિષ્ટ વ્યવહાર. આ અન્ય વિશિષ્ટ વ્યવહાર એટલે શું? તો કે જે રોકડ પણ નથી, ઉધારેય નથી, છતાં આર્થિક છે, એટલે એને ચોપડે નોંધવા જરૂરી બને છે. બરાબર છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ રોકડ વ્યવહાર. તો રોકડ વ્યવહાર એટલે શું? પહેલાં હું તમને સિમ્પલ આપણી ભાષામાં સમજાવી દઉં. તમે બજારમાં ગયા, પાઠ્યપુસ્તકનો સેટ ખરીદ, તો એના નાણાં તમે પાઠ્યપુસ્તક ખરીદતા તાત્કાલિક ચૂકવી દીધા. બરાબર છે. તો એ રોકડ વ્યવહાર છે. બરાબર છે. હવે રોકડ વ્યવહારની અંદર વ્યવહાર થતાની સાથે જ નાણાંની લેવડ દેવડ સંપૂર્ણ થઈ જાય છે. ભાવનગરના વેપારીએ અમદાવાદના વેપારી પાસેથી ₹1,00,000નો માલ ખરીદ્યો, તાત્કાલિક ₹1,00,000નો ચેક લખીને આપી દીધો, અથવા તો 1,00,000 નાણાં કેશ આપી દીધા. આ રોકડ વ્યવહાર છે. બરાબર છે. આને રોકડ વ્યવહાર કહેવામાં આવે છે. વ્યવહાર થતાની સાથે જ નાણાંની લેવડ દેવડ એ જ સમયે થઈ જાય કે ચૂકવણી કે મળે લેવડ દેવડ, તો એને આપણે રોકડ વ્યવહાર કેશ ટ્રાન્ઝેક્શન કહીએ છીએ. હવે આપણે વ્યાખ્યા જોઈએ. આ પ્રકારના વ્યવહારમાં માલ મિલકતના બદલામાં નાણાં કે સેવાના બદલામાં નાણાં ચૂકવવામાં આવે છે અથવા નાણાં મળે છે. સિમ્પલ છે. આ પ્રકાર એટલે રોકડ. રોકડ વ્યવહારમાં કેવું હોય? માલ મિલકતના બદલામાં નાણાં કે સેવાના બદલામાં નાણાં ચૂકવવામાં આવે. માલ કે મિલકત ખરીદીએ તો નાણાં ચૂકવવામાં આવે, અને માલ કે મિલકત વેચીએ તો નાણાં મળે. તો નાણાં ચૂકવવામાં આવે કે નાણાં મળે, એવા પ્રકારનો વ્યવહાર એટલે રોકડ વ્યવહાર. બરાબર છે. આપણે રોજબરોજ રોકડ વ્યવહાર કરીએ છીએ. ₹100ની શાકભાજી ખરીદી, પૈસા તાત્કાલિક આપી દીધા, રોકડ વ્યવહાર. બજારમાં ગયા, ₹200ના શૂઝ ખરીદ્યા, નાણાં ચૂકવી દીધા, રોકડ વ્યવહાર. વ્યવહાર થતાની સાથે જ લેવડ દેવડ નાણાંની થઈ જાય. એ ચેક સ્વરૂપે હોય, કેશ સ્વરૂપે હોય, ઓનલાઈન હોય, કોઈ પણ સ્વરૂપે હોય, જેમાં ભવિષ્યમાં કોઈ સંબંધ પછી ઊભો ન થાય, ત્યાં જ વ્યવહાર પૂરો થઈ જાય. એ રોકડ વ્યવહાર છે. નવ ઉધાર વ્યવહાર. ઉધાર વ્યવહાર રોકડ વ્યવહારથી કઈ રીતે જુદો પડે? તો કે વ્યવહાર અત્યારે થઈ જાય, માલ મિલકત કે સેવાની લેવડ દેવડ અત્યારે વર્તમાનમાં થાય, પરંતુ એની ચૂકવણી ભવિષ્યમાં થાય. આવા વ્યવહારને ઉધાર વ્યવહાર કે શાખનો વ્યવહાર કહેવાય. શાખ એટલે ઉધાર. શાખ શબ્દ એટલે પ્રતિષ્ઠા. બરાબર ને? દેશી ભાષામાં કહીએ તો આપણને ઉધાર કોણ આપે? તો કે ભાઈ આપણને ઓળખતા હોય, આપણી શાખ હોય, આપણી પ્રતિષ્ઠા હોય, તો ક્રેડિટ. બરાબર છે. તો શાખના વ્યવહાર. આ પ્રકારના વ્યવહારમાં અત્યારે માલ મિલકત કે સેવાનું ખરીદ વેચાણ થઈ જાય, પણ નાણાં તરત જ ચૂકવવામાં આવતા નથી, પરંતુ ચૂકવણી ક્યારે થાય છે? ઇન ફ્યુચર, ભવિષ્યમાં ચૂકવણી થાય છે. દાખલા તરીકે આપણે બેંગ્લોરથી ₹5,00,000નો માલ ખરીદ્યો. માલ ખરીદીને લઈ આવ્યા, પણ આપણે એને એમ કીધું કે આ પૈસા, આ નાણાં અમે 3 મહિના પછી ચૂકવશું. તો અત્યારે માલની લેવડ દેવડ થઈ ગઈ, નાણાં ક્યારે ચૂકવવાના છે? 3 માસ પછી, એટલે કે ભવિષ્યમાં. તો આ ટ્રાન્ઝેક્શન ઉધાર વ્યવહાર કહેવાય છે. બરાબર છે. તો અત્યારે ઘણા બધા વ્યવહારો ઉધાર થાય છે. માલ ખરીદવામાં આવે, માલ વેચવામાં આવે, સેવા ખરીદવામાં આવે કે સેવા વેચવામાં આવે, તો વ્યવહાર અત્યારે વર્તમાનમાં થઈ જાય, પણ એની ચૂકવણી છે ને એ ભવિષ્યમાં કરવાની હોય. ₹5,00,000નું એક યંત્ર લાવ્યા, આપણે કીધું કે ભાઈ દિવાળીએ પૈસા આપવાના છે ચેકથી, તો કે ઓકે, તો આ યંત્ર આવી ગયું આપણી પાસે, નાણાં નથી ચૂકવ્યા. કેવો વ્યવહાર છે? ઉધાર વ્યવહાર છે. અહીંયા વ્યવહાર થતાની સાથે જ નાણાંની ચૂકવણી થઈ જાય છે. અહીંયા વ્યવહાર વર્તમાનમાં થાય છે, નાણાંની ચૂકવણી ભવિષ્યની કોઈ ચોક્કસ મુદતે, ગમે ત્યારે નહીં, 1 માસ 2 માસ એવી શરત હોય.
શરત મુજબ ભવિષ્યમાં નાણાંની ચૂકવણી કરવાની હોય છે ત્યાં સુધી આ વ્યવહાર ઉધાર વ્યવહાર ગણાય છે. અને બરાબર યાદ રાખો, ઉધાર વ્યવહારમાં લેણદાર દેવાદારનો સંબંધ ઊભો થાય છે. જેને પૈસા લેવાના છે એ લેણદાર, બરાબર છે. શું કામ? તો કે એ લેણદાર છે, આપણે એને ચૂકવવાના છે. અને જેની પાસેથી લેવાના છે એ દેવાદાર અથવા જેને ચૂકવવાના છે, બરાબર છે. તો ઉધાર વ્યવહારથી લેણદાર દેવાદાર જેવો સંબંધ ઊભો થાય છે, જેને બીજી ભાષામાં લેણું અને દેવું પણ કહે છે. તો 1 માર્કમાં પ્રશ્ન પૂછાય, કયા પ્રકારના વ્યવહારમાં લેણદાર દેવાદારનો સંબંધ ઊભો થાય છે? ઉધાર વ્યવહારમાં, કારણ કે નાણાંની ચૂકવણી ભવિષ્યમાં થશે. ભવિષ્યમાં કોઈ નાણાં લેનાર થશે અને કોઈ નાણાં આપનાર થશે. પરિણામે અત્યારે તો બંને વચ્ચે લેણદાર દેવાદાર જેવો સંબંધ ઊભો થયો. વેપારી લેણદાર છે, ગ્રાહક દેવાદાર છે. ત્રીજું છે, જે વ્યવહાર રોકડ નથી, જે વ્યવહાર ઉધાર પણ નથી, પણ છતાં આર્થિક વ્યવહાર છે, અને નાણાંમાં મૂલ્ય પણ માપી શકાય છે, તો એને અન્ય વિશિષ્ટ વ્યવહાર કહેવાય. એ રોકડ પણ નહીં, ઉધાર પણ નહીં. દાખલા તરીકે માલની નુકસાનીના વ્યવહાર. ₹100નો માલ ચોરાઈ ગયો. આપણા ધંધાના ગોડાઉનમાં ₹100નો માલ પડ્યો હતો, એ ચોરાઈ ગયો. તો ચોર કાંઈ રોકડા પૈસા આપીને ગયો? તો કે નહીં, એટલે એ રોકડ વ્યવહાર નથી. બીજું, ચોર ચિઠ્ઠી લખીને ગયો કે હું તમને 1 માસ પછી આના 2 માસ પછી આના પૈસા આપી જઈશ, નહીં, તો એ ઉધાર વ્યવહાર પણ નથી. એટલે કે એ વ્યવહાર રોકડે નથી ને ઉધારે નથી, એટલે આ બે તો ગયા. હવે વિચારો કે ₹100નો માલ ગયો તો આપણું આર્થિક નુકસાન તો થયું ને, એની 2 અસર થઈ, દ્વિઅસર. એક, ₹100નું ચોપડે નુકસાન થયું કારણ કે વળતર મળ્યું નહીં. બીજું, ₹100નો માલ આપણા ધંધામાંથી જાય છે, આ એની બીજી અસર. એટલે આ વ્યવહારની ચોપડે નોંધ થાય, આર્થિક છે. જો નાણાંમાંય માપી શકાય છે ₹100નો માલ, અને લખી શકાય ₹100નો માલ ચોરાઈ ગયો, એટલે આર્થિક છે, નાણાંમાં માપી શકાય છે. વળી ધંધાકીય છે, એટલે એ ધંધાકીય વ્યવહાર છે, પણ રોકડે નથી, કારણ કે ચોર નાણાં આપી નથી ગયો, ઉધારે નથી, ભવિષ્યમાં આપશે એવી શરત પણ નથી મૂકીને ગયો. એટલા માટે આ વ્યવહાર અન્ય વિશિષ્ટ વ્યવહાર કહેવામાં આવે છે. પછી જૂની પદ્ધતિ હતી આપણી બદલા પદ્ધતિ, સાટા પદ્ધતિ, બરાબર છે. ₹3000નો માલ આપી તેટલી જ કિંમતનું ફર્નિચર ખરીદ્યું. આપણે 3000નો માલ આપ્યો, સપોઝ કરિયાણાના વેપારીએ 3000નું કરિયાણું આપ્યું, બદલામાં 3000નું ફર્નિચર ખરીદ્યું, ટેબલ ખરીદ્યું. તો જો આમાં રોકડની લેવડ દેવડ તો થતી નથી કોઈ પક્ષે. એક કરિયાણાની વસ્તુ આપે છે, બીજો ફર્નિચર આપે છે, કેશ તો આવતા નથી, જતા નથી, એટલે રોકડ વ્યવહાર છે ને. બીજું, ભવિષ્યમાં કોઈ લેણદાર દેવાદારનો સંબંધ એ ઊભો નથી થતો, કોઈએ દેવાનાય નથી પૈસા, કોઈએ લેવાનાય નથી, માટે ઉધાર વ્યવહારે નથી. પણ ધંધામાંથી 3000નો માલ તો ગયો ને, કરિયાણાની વસ્તુ ગઈ, એટલે માલ ઓછો થયો. અને બીજી અસર શું થઈ? તો કે 3000ની મિલકત વધી, ધંધામાં ફર્નિચર આવ્યું. તો 3000ની મિલકત ફર્નિચર સ્વરૂપે આવી અને ધંધામાંથી 3000નો માલ ગયો. જુઓ, વ્યવહાર આર્થિક છે, નાણાંમાં માપી શકાય, વળી ધંધાનો છે, ચોપડે નોંધાય છે, પણ રોકડ નથી, ઉધાર. એટલે આવા વ્યવહારો છે એને અન્ય વિશિષ્ટ વ્યવહાર કહેવામાં આવે છે. તો મિત્રો, આજના લેસનમાં આટલું જ. બરાબર તમારે આટલી વ્યાખ્યા છે એ કડકડાટ પાકી કરી નાખવાની છે. 4 વ્યાખ્યા: એક ધંધાકીય વ્યવહાર, એક રોકડ વ્યવહાર, એક ઉધાર વ્યવહાર અને એક અન્ય વ્યવહાર. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરના વર્ગીકરણની અંદર આપણે આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર, વર્ગીકરણ નંબર 2 એનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી આ 4 વ્યાખ્યાઓને સમજવાની, લખવાની ટ્રાય કરજો. ના સમજાય તો એની ચર્ચા આપણે કરી શકાશે, પણ મન દઈને અભ્યાસ કરજો તો આ જે સમય છે એનો આપણે સદુપયોગ કરી લેશું, તમારા અને અમારા બંને પક્ષે. ત્યાં સુધી સ્વસ્થ રહેજો. આવજો.